મારે જવું છે યાર. અરે ખેતર છે ને તેમાં ચાલ્યો જા. ઓકે. અહીંયા નહીં, જાજરૂ છે ને સાહેબ. હા, જાજરૂ, કચરા પેટી, આ ગામ આટલું સાફ કઈ રીતે? અરે જાણતા નથી, અમે બધાએ પંચાયત સાથે મળીને આ ગામને નિર્મળ બનાવ્યું છે. તમે અને તમારી પંચાયત જ બનાવી શકે છે તમારા ગામને સ્વચ્છ અને સ્વસ્થ. તો આવો કરીએ નિર્મળ ગુજરાતનું નિર્માણ. લાકડી કેમ? ખુરપી નથી? દિવાલ પર કેમ સ્લેટ નથી? તું યોગ્ય કામ યોગ્ય વસ્તુઓ વાપરીને કેમ નથી કરતી? પણ બાપુજી, તમે પણ એમ જ તો કરો છો. હું કઈ રીતે? શૌચાલય છે તો પણ તમે બહાર ખેતરમાં જાઓ છો. દીકરી તો શીખી ગઈ અને તું? બાળકો તમારી પાસેથી જ શીખશે. તમે પોતે શૌચાલયનો ઉપયોગ કરો અને તમારા ગામ અને આપણા દેશને નિર્મળ બનાવવાનું શીખો. તો આવો કરીએ નિર્મળ ગુજરાતનું નિર્માણ. કેટલી સારી આપણી દુનિયા, કેટલી સારી આપણી દુનિયા, સુંદર રાખવી આમ સૌનું કામ. જુઓ કેટલું સરળ છે આપણા ગામ અને આપણા દેશને સ્વચ્છ રાખવું. હવેથી કચરો ખાડામાં કે કચરા પેટીમાં જ નાખજો. તો આવો કરીએ નિર્મળ ગુજરાતનું નિર્માણ. કેટલી સારી આપણી દુનિયા, કેટલી સારી આપણી દુનિયા, સુંદર રાખવી આમ સૌનું કામ. જુઓ કેટલું સરળ છે આપણા હાથને સ્વચ્છ રાખવું. હવેથી જમતા પહેલા હંમેશા હાથ સાબુથી જ ધોજો. તો આવો કરીએ નિર્મળ ગુજરાતનું નિર્માણ. ખુલ્લામાં સંડાસ કરવાથી રમત જ નહીં, તબિયત પણ ખરાબ થાય છે. એ જ ગંદા હાથે જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ તો ફેલાય છે ડાયરિયા, જે આપણને બીમાર અને અશક્ત બનાવી દે છે. સંડાસ જવા માટે શૌચાલયનો જ ઉપયોગ કરો. બીમારીઓને કરો ક્લીન હોલ્ડ. તો આવો કરીએ નિર્મળ ગુજરાતનું નિર્માણ. આ ચોમાસું બેસે એ ભેગી આપણી દશા બે હો રમાબેન. એ હા, આ રોડ થી દૂર જઈને બેસો તો ઝેરી જીવ જંતુઓથી હાચવાનું, અને રોડ થી નજીક બેસો તો આવતા જતા વાહનોની લાઈટ થી. હા, અને રાતે જો વરસાદ પડ્યો તો જવું કેમનું? હા, આપની વહુ દીકરીઓ માટે આપ પણ આપણા ઘરમાં શૌચાલય બનાવડાવો. તો આવો કરીએ નિર્મળ ગુજરાતનું નિર્માણ. કેટલી સારી આપણી દુનિયા, કેટલી સારી આપણી દુનિયા, સુંદર રાખવી આમ સૌનું કામ. જુઓ કેટલું સરળ છે આપણા ગામ અને આપણા દેશને સ્વચ્છ રાખવું. હંમેશા શૌચાલયનો જ ઉપયોગ કરો. તો આવો કરીએ નિર્મળ ગુજરાતનું નિર્માણ.